આજે આજે આ 15 દિવસમાં બીજી વાર આવી ધમકી આવેલી છે। આજે રાબેતા મુજબ સવારના 11:15 વાગ્યાના અરસામાં કોર્ટ રાબેતા મુજબ શરૂ થઈ ગઈ। જજ સાહેબો બધા ડાયસ ઉપર આવી ગયા, સાક્ષીઓ બધા હાજર હતા, વકીલ સાહેબો પણ બધા હાજર હતા, સ્ટાફ પણ બધું હાજર હતું અને 12:30 પોણા 1 વાગ્યાના અરસામાં ઓચિંતો આ મેલની જાણકારી થઈ। એટલે નામદાર ન્યાયમૂર્તિ શ્રી જે છે એમણે કીધું કે પેનિક થવાની જરૂર નથી, પણ સાવચેતીના પગલા રૂપે આજે આખો કોર્ટ સંકુલ જે છે એ આ સમયગાળા દરમિયાન ખાલી કરવામાં આવ્યું। અસીલો, વકીલ સાહેબો, જજ સાહેબો બધાને આ એક સાવચેતીના ભાગરૂપે બધાને કોર્ટ સંકુલ ખાલી કરવામાં આવ્યું છે। આજથી અગાઉ 15 દિવસ પહેલા આ જ પ્રમાણેની ધમકી આવેલી હતી, ત્યારે પણ કોર્ટ પરિસર ખાલી કરી અને ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ આ બધાએ જ રાબેતા મુજબ તપાસ કરી અને કાંઈ પણ વાંધાજનક મળી આવ્યું નહીં। એટલે જે છે એ ફરીથી રાબેતા મુજબ કોર્ટ ચાલુ થઈ અને આજે પણ ડોગ સ્કોડ, બોમ્બ સ્કોડ એમની તપાસ ચાલુમાં છે। એટલે કાંઈ પણ વાંધાજનક મળી નહીં આવે તો બપોર પછીના સેશન્સમાં રાબેતા મુજબ કોર્ટ ચાલુ થશે।